વડોદરાના દાંડિયા બજાર 4 રસ્તા નજીક શ્રી શનિદેવ મંદિર ખાતે આવનાર 1 ડિસેમ્બરના રોજ ભગવાન ખાટુ શ્યામજીની પ્રતિમાની ભવ્ય સ્થાપના કરવામાં આવશે। આ પ્રસંગે શહેરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ સર્જાવાનો છે। શ્રી શનિ મંદિર પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મૂર્તિ સ્થાપનાથી 1 દિવસ પૂર્વે 30 નવેમ્બરે વિશાળ શોભાયાત્રા યોજાશે। આ યાત્રા દાંડિયા બજારમાં સ્થિત બાલકૃષ્ણ સેવા ટ્રસ્ટથી પ્રસ્થાન કરીને વિવિધ માર્ગો પરથી પસાર થતી શનિદેવ મંદિર ખાતે પહોંચશે। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ રહેવાની શક્યતા છે। 1 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે વિધિવત રીતે મૂર્તિની સ્થાપના કરવામાં આવશે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ અંગે સંચાલક અશોકભાઈ પવારે વધુ માહિતી આપી હતી। રવિવાર સાંજના 6:30 વાગે દાંડિયા બજાર ખરિયાવ રોડ બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ ત્યાંથી ખાટુ શ્યામ ભગવાનની શોભાયાત્રા નીકળશે। એ શોભાયાત્રા ત્યાંથી ગણપતિ મંદિર દાંડિયા બજાર જશે। ત્યાંથી દાંડિયા બજાર બદામડાક સામે આવેલ શનિ મંદિરે સ્થાપના થવાની છે। એ સ્થાપના સોમવારે સવારે ધાર્મિક વિધિ ચાલુ થઈ જશે। બપોરે 12 સાડા 12 ખાટુ શ્યામ ભગવાનની સ્થાપના થશે। તો વડોદરાના દરેક ભાવિક ભક્તોની વિનંતી છે, એનો લાભ લેવા વિનંતી। એ પ્રતિમા જયપુરથી લાવવામાં આવી છે, સાથે સાથે એનું મંદિર પણ લાવવામાં છે। એ મંદિર આખું ગોલ્ડનું કરવામાં આવશે અને લોકોને એની વિનંતી છે કે એનો લાભ લે।